કહેવામાં તો અમદાવાદ ગુજરાતનું સૌથી વિકસિત શહેર છે, પરંતુ આ મેટ્રો સિટીમાં એક પણ રસ્તો એવો નહીં મળે કે જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય નહીં હોય। રસ્તાઓ નવા બનાવવાને બદલે એએમસી તો ચલાવી રહ્યું છે થીગડા માર કૌભાંડ। મેટ્રો સિટીમાં ખાડારાજ, વાહન ચાલકો ત્રાહીમામ। સમારકામને બદલે એએમસીનું થીગડામાર કામ। અડધા રસ્તે થીગડા, અડધામાં છોડાયું કામ। પ્રજા પરેશાન, કોન્ટ્રાક્ટરોને લાભ। જી હા, રસ્તાઓના સમારકામને બદલે અમદાવાદમાં ચાલી રહ્યું છે થીગડામાર કૌભાંડ। મેટ્રો સિટીમાં જે પ્રકારે રસ્તાઓની ગુણવત્તા છે તેને જોઈને તો ભ્રષ્ટાચારના આક્ષેપ અનેકવાર ઉઠતા જ રહે છે, પરંતુ આ રસ્તાઓના સમારકામને બહાને જે રીતે થીગડાઓ મારવામાં આવી રહ્યા છે તે અનેક સવાલો ઉઠાવી રહ્યા છે। દાવો કરાઈ રહ્યો છે કે જો આ થીગડા પાછળ થતા ખર્ચની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે। જરા માણેકબાગની શ્યામલ તરફ જવાનો રસ્તો જોઈ લો। આ બિસ્માર રસ્તા પર અનેક ખાડા જોઈ શકાય છે, પરંતુ સમારકામને બહાને અડધા જ રસ્તે થીગડા મરાયા છે, જ્યારે અડધો રસ્તો એમનેમ જ છોડી દેવામાં આવ્યો। દેખાડા પૂરતી કામગીરી કરીને આખાઈ રોડના સમારકામના નાણાં કોન્ટ્રાક્ટરો વસૂલી લે છે। ચોંકાવનારી વાત એ છે કે રાત્રિ દરમિયાન જ્યારે આ થીગડામાર કામગીરી કરવામાં આવે છે ત્યારે સામાનની ગુણવત્તા કેવી છે કે આખા રસ્તા પર સમારકામ કરવામાં આવી રહ્યું છે કે નહીં તે જોવા એએમસીના એક પણ અધિકારી હાજર જોવા નથી મળતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કયા પ્રકારની મિલીભગત છે તેના આ દ્રશ્યો છે, કારણ કે શ્યામલથી જે માણેકબાગ તરફ જવાનો રોડ છે બિસ્માર હાલતમાં રોડ જોવા મળી રહ્યો છે। રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે। જે જૂનો રોડ છે તે દર્શાવીશું કે કોઈ પણ પ્રકારનું લેવલિંગ નથી। ખાસ તો જે રીતે જોઈએ તો સમગ્ર રોડ ધોવાઈ ચૂક્યો હોય તે રીતનું જોવા મળી રહ્યું છે। મહદઅંશે આ સમગ્ર રોડ નવો તૈયાર કરવો પડે તે પ્રકારનો છે, પરંતુ આખરે કોઈ પણ પ્રકારે તેને સંપૂર્ણ રોડ નવો બનાવવાની કામગીરી કરવામાં આવતી નથી અને માત્ર ને માત્ર થીગડા બનાવવામાં આવી રહ્યા છે, થીગડા કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો બતાવીશું કે આખરે જે માર્કિંગ કરવામાં આવ્યા છે તે માર્કિંગ કયા પ્રકારના છે। નવો રોડ બનાવવાની જગ્યાએ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને માત્ર થીગડા બનાવવામાં રસ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। જે બીજી તરફના દ્રશ્યો છે તેમાં માર્કિંગ કરવામાં આવ્યું છે અને ગણતરીની જગ્યાઓ પર જ જે રોડ બનાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે તેની ગુણવત્તા છે તે પણ યોગ્ય રીતની છે કે કેમ તે એક મોટો પ્રશ્ન ઊભો થશે, કારણ કે જે પ્રકારે રોડ બની રહ્યો છે બીજી તરફ વાહનો પસાર થઈ રહ્યા છે અને યોગ્ય રીતે જે રોડની કામગીરી થવી જોઈએ તે થતી નથી, તે પણ સ્પષ્ટપણે દેખાય છે। થીગડામાર કામ દરમિયાન પણ કેટલાક બિસ્માર ભાગને એ રીતે છોડી દેવાય છે કે 2-3 મહિના બાદ ફરીથી નવું કામ ઊભું કરી શકાય અને એએમસીની તિજોરીને ખંખેરી શકાય। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રોડ બનાવવામાં એક બે નહીં અનેક કૌભાંડો થતા હોય છે અને તેના જ પુરાવા TV9ની ટીમે અગાઉ પણ એકત્ર કર્યા હતા। ત્યારે માણેકબાગથી શ્યામલ તરફ જવાનો જે આ માર્ગ છે તે માર્ગ પર રાત્રિ દરમિયાન જ્યારે આ થીગડા મારવાનું કામ ચાલતું હતું તે પણ TV9ની ટીમે પોતાના કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા હતા। કેટલાક મહિનાઓ અગાઉ જ આ કામગીરી કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ જોઈએ તો આ જ રસ્તો બિસ્માર હતો તેને છોડી દેવામાં આવ્યો છે। આખરે શા માટે અડધા રસ્તામાં કામગીરી કરાય છે, અડધા રસ્તામાં છોડી દેવાય છે? માત્ર આ એક જગ્યાની વાત નથી, આ જ રોડ પર અનેક જગ્યાઓ પર આ જ પ્રકારે કેટલાક થીગડા મારવામાં આવ્યા છે। એક તરફ કામગીરી કરાઈ છે તો બીજી તરફ કામગીરી કરવાની છોડી દેવાઈ છે। આ સિવાય જોઈએ તો જ્યાં કામગીરી કરાઈ છે તે પટ્ટામાં પણ કેટલાક અંશે કામગીરી છોડી દેવામાં આવી છે। રસ્તો બિસ્માર થાય તેની રાહ જોવાઈ રહી છે, એટલે કે વારંવાર રસ્તો બિસ્માર થાય તેના રિપેરિંગની કામગીરી કોન્ટ્રાક્ટરને મળે અને અધિકારીઓ દ્વારા આ ફાઇલોમાં સહીઓ થાય। આ પરંપરા ચાલતી રહે, સદંતર ચાલતી રહે। વર્ષ દરમિયાન 2 વખત રિપેરિંગના કામ આપવામાં પણ આવે અને કોન્ટ્રાક્ટર મેળવતા પણ રહે, તે પ્રકારની નીતિ આ કિસ્સામાં જોવાઈ રહી છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। મેગા સિટીના અનેક રસ્તા એવા છે કે જ્યાં આ જ રીતે થીગડાઓનું સામ્રાજ્ય છે।
થીગડાના લેયર પર લેયર ચડતા રહે છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. અમદાવાદમાં થીગડા કૌભાંડ માત્ર માણેકબાગ વિસ્તારમાં જ નહીં, પરંતુ જોધપુર વોર્ડ હોય કે અન્ય કોઈ પણ વોર્ડ હોય, તમામ જગ્યાઓ પર આ જ પ્રકારના કૌભાંડ થઈ રહ્યા છે. માત્ર ગણતરીના થીગડા મારવામાં આવે છે, બીજી તરફ રોડ ખરાબ હોવા છતાં પણ તેને રિપેર કરવામાં આવતા નથી. બે વખત રિપેરિંગ કરવાના દ્રશ્યો આ જગ્યા પર દેખાઈ રહ્યા છે કે એક નહીં પરંતુ બે થીગડા મારવામાં આવ્યા, પરંતુ તેમ છતાં જે બિસ્માર રોડ છે તેને જેમનો તેમ રાખવામાં આવ્યો છે. માણેકબાગ વિસ્તાર હોય કે જોધપુર, બધે આ જ પ્રકારના દ્રશ્યો છે. કોન્ટ્રાક્ટરો અને એએમસીના અધિકારીઓની મિલીભગતના આક્ષેપો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે જ્યારે અમે બિલ્ડિંગ કમિટીના ચેરમેન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળો. શ્યામલ 4 રસ્તાથી જે તમે વાત કરો છો, અત્યારે ટેમ્પરરી આપણે થીગડા માર્યા છે, પબ્લિકને હાલાકી ના પડે એના માટે આપણે પેચવર્ક કરેલું છે. પણ ત્યાં આગળ લગભગ ચોમાસા પછી આપણે ત્યાં નવો રોડ, ઓલિમ્પિક રોડ આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. લો, ઓલિમ્પિક યોજાવાના સપનાઓ વચ્ચે હવે ઓલિમ્પિક રોડ બનવાના પણ દાવા થવા લાગ્યા. પણ આવા રોડ બનશે ક્યારે તે મોટો સવાલ છે. ત્યાં સુધી તો સમારકામના નામે માત્ર થીગડા મારી પ્રજાના રૂપિયાનું પાણી કરાઈ રહ્યું છે. દર વર્ષે રિપેરિંગના નામે લાખોના બિલ મુકાય છે. અમદાવાદના એવા કેટલાય રસ્તાઓ છે કે જ્યાં રોડ નથી બનતા, પરંતુ માત્ર થીગડા જ કરાવવામાં આવે છે. આ એક માર્ગ એવો છે કે જ્યાં શરૂઆતના તબક્કે કેટલાક વર્ષ પહેલાં આ જે થીગડા મારવામાં આવ્યા હતા તેની આગળ બીજું થીગડું લાગ્યું અને હવે ત્રીજું થીગડું લગાવવામાં આવ્યું, પરંતુ આ રોડ રિપેર કરવામાં આવતો નથી. સાથે જ આ થીગડું પૂર્ણ થાય ત્યાં રસ્તો બિસ્માર જ છે, ખરાબ પણ છે, પરંતુ તેમ છતાં તેને રિપેર કરવાની તસ્દી કોન્ટ્રાક્ટરે લીધી નથી. સળંગ જોઈએ તો આ રોડ ખરાબ હાલતમાં જ છે, તેને રિપેરિંગની જરૂરિયાત પણ છે, પરંતુ ફરી એક વખત થીગડાના નામે નવું કામ મળે, નવા રૂપિયા મળે, કરોડો રૂપિયાને આ જ રીતે તિજોરીમાં નુકસાન કરાતું હોય તો તે માત્ર કોર્પોરેશનની તિજોરી છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી શહેરના અનેક એવા રસ્તાઓ છે કે જ્યાં માત્ર ને માત્ર બને છે તો થીગડા બને છે, કોઈ પણ પ્રકારે રોડ બનતા નથી. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.